રાજકોટની વાત કરીએ તો શહેરમાં દૂષિત પાણીના મુદ્દે આખરે રાજકીય અને વહીવટી સ્તરે મહત્વપૂર્ણ સ્વીકાર સામે આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર નેહલ શુક્લાએ સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે। આ તકે દૂષિત પાણી મુદ્દે ચાલતા સમાચારને લઈને રાજકોટ મનપા મેયરે જણાવ્યું કે વર્ષ 2024 દર મહિને વોર્ડવાર પાણીની ગુણવત્તાનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને તે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવે છે। તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2025 દરમિયાન તેઓ પદાધિકારી તરીકે જવાબદારીમાં ન હતા અને વધુમાં ચોમાસાની ઋતુ દરમિયાન નદી નાળાઓમાં વરસાદી પાણી આવતા પાણીની ગુણવત્તા પર અસર થાય છે। જો કે ફિલ્ટરેશન બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે છે। તેમ છતાં તેમણે સ્વીકાર્યું કે શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી પહોંચે છે। દૂષિત પાણી પાછળના કારણે મેયર જણાવ્યું કે જૂની પાણીની પાઇપલાઇનમાં તિરાડ પડવાથી અથવા ડ્રેનેજ લાઇનનું પાણી ભળી જવાથી આવી સમસ્યા સર્જાય છે। બે 2024 થી દર મહિને જે કોર્પોરેશન પાણી દરેક વોર્ડમાં વિતરિત કરે છે એનો વોર્ડ વાઇઝ ડેટા લઈ એનું ફિલ્ટરેશનથી માંડીને એના 4 અલગ અલગ પ્રકાર છે। આ પ્રકારનું મેડિકલ ટેસ્ટિંગ કરાવી અને કોર્પોરેશન પોતે જ આ ડેટા પ્રસિદ્ધ કરે છે। એટલે આમાં કશું છુપાવવાનો વિષય નથી। આપ જે વાત કરી રહ્યા છો એ મે 2025ની વાત છે અને અમે લોકોએ 28/5/2026 થી ચાર્જ લીધો છે। એટલે અમારા ચાર્જ લીધા પછીનો જે કાંઈ વિષય હશે એના ઉપર કોઈ કોમેન્ટ આપવી વ્યાજબી છે। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે। એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડે થી એ માટે પ્રયત્નશીલ છું। ચોમાસા પછી નથી થતું, ઓગસ્ટ મહિના પહેલા થાય છે। ચોમાસા પહેલા જ પાણી વિતરણ મે મહિનો જૂન સુધી થાય છે। તમે જો દર વર્ષ તમે જો 4 મહિનામાં જ દૂષિત પાણી ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાંય આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે એને લીધે થાય છે। એટલા માટે સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે। નવી પાઇપલાઇનમાં તકલીફ છે એ કદાચ 0.1% જેવી છે, પરંતુ એનું કારણ એ છે કે જે મને ટેકનિકલ માહિતી આપી કે ક્યાંક લોકોએ સીધું પોતે નોન ટેકનિકલ માણસ દ્વારા કનેક્શન લીધું, જેના લીધે ડીઆઈ પાઇપલાઇનમાં હથોડો સીધો મારે એટલે તિરાડ પડે છે અને તિરાડો પડે છે એને લીધે આ થાય છે। એટલે લોકોને પણ વિનંતી છે કે કોર્પોરેશનના માધ્યમથી કનેક્શન લો, તમારી રીતે ના લો।